નમસ્કાર, હું છું જોગલ નાથાન, મારી સાથે છે સાગર જોશી. અમે બંને મિત્રો આમ તો ગુજરાતમાં જ્યાં જ્યાં સફળ ખેડૂત હોય છે, આ સફળ ખેડૂતની વાત તમારા સુધી પહોંચાડતા હોય છે. પરંતુ આજે ઘટના કંઈક અલગ છે ખેડૂતની જ વાત, ખેડૂતના જ દર્દની વાત છે, ખેડૂતના જ દુઃખની વાત છે. પરંતુ બીજા કરતા જરા હટકે છે. ઉત્તર ગુજરાતની વાત છે, લાખણી તાલુકો છે, બનાસકાંઠા જિલ્લો છે, જસરા કરીને ગામ છે. આ ગામમાં 15 જૂનની રાત્રે એક હત્યા થઈ. આ ડબલ મર્ડરની ઘટનામાં આ ઘટના એ ઉત્તર ગુજરાતમાં બહુ ચકચાર મચાવે છે. આપણે ત્યાં ચૂંટણી અને પ્લેન ક્રેશ જેવી ઘટનાઓ ઘણી બધી હાલે છે, એને લીધે આ ઘટના ઉપર થોડું ધ્યાન નથી ગયું. પરંતુ આ ઘટના ખરેખર ગ્રામ્ય જીવન માટે અને જે ગામડામાં લોકો વસે છે એમને દર્દ પહોંચાડે એવી ઘટના છે. આ ઘટનાની અંદર એક અર્જનભાઈ ચૌધરી કરીને પીઆઈ છે. આ ફોટોમાં તમે જોવો છો, આ એસએમસીમાં પીઆઈ અર્જનભાઈ નોકરી કરે છે અને એમના માતા પિતાની લાખણીના જસરા ગામમાં હત્યા થઈ જાય છે. રાત્રે કોઈ અજાણ્યા શખ્સો આવી અને 2.5 લાખની લૂંટ કરી જાય છે. એમના માતા હોશીબેન છે, એને પગના કડલા કાઢવા માટે લૂંટારાએ પગ કાપી નાખ્યા અને એના પિતાને પણ ઘાતકી હત્યા. આ ડબલ મર્ડરની ઘટનામાં પોલીસે 16 જૂનની વહેલી સવારે ખબર પડે છે. એક પોલીસવાળા માતા પિતાની હત્યા થાય એટલે સમજતા લોકો ચકચાર મચી જાય અને નાના એવા ગામમાં આવી ડબલ મર્ડરની ઘટના એ ચકચાર મચાવે. પોલીસે શરૂઆતમાં તો એવી લૂંટારૂ ગેંગ અથવા કોઈ મજૂરી કામ કરતા હોય એવા લોકોની વાત માની. ગામડાઓમાં એવું હોય છે કે ભાગ્ય રાખતા હોય છે, મજૂરી કામ કરતા હોય એવી ગેંગ હોય છે. પરંતુ શરૂઆતમાં પોલીસને એવું લાગ્યું. પરંતુ પોલીસે 300 જેટલા લોકોની પૂછપરછ કરી, સગા સંબંધીની પૂછપરછ કરી, રાજસ્થાન એક ટીમ મોકલી, બધું કર્યું. પછી એવું જાણવા માંડ્યું કે હત્યા કરનારા જાણ ભેગું છે. આ ઘટનામાં 4 લોકોએ હત્યા કરી અને આ 4 લોકો કોણ હતા? એક હતા સુરેશ ચૌધરી પટેલ અને એક હતા એના પિતા શામળાજી ચૌધરી અને સુરેશના મામા ઉમા ચૌધરી અને એક હતો દિલીપ ઠાકોર. આ 4 મિત્રોએ હત્યાને અંજામ આપ્યો હતો. હત્યાની પાછળ, ડબલ મર્ડરની પાછળ એવી ઘટના છે કે ખરેખર માન્યમાં ન આવે. આજના જમાનામાં આવા લોકો હોય છે, એક વિચારવા જેવી બાબત છે. હવે મૂળ વાત એવી છે, જ્યાં સુરેશ ચૌધરી છે, એમને પૈસાની બહુ તાતી જરૂર હતી. એને ઘણા બધા લોકોને ચેક આપ્યા હતા. હવે એ ચેક બાઉન્સ થાય એટલે બાપા દીકરો ઘણા સમયથી ચિંતામાં. હવે આ બાજુમાં જે પીઆઈ નો પરિવાર રહેતો હતો, અર્જનભાઈ ચૌધરીના મમ્મી પપ્પા બાજુમાં જ રહેતા હતા. પુત્ર બહાર નોકરી કરતો હતો, દીકરીના લગ્ન થઈ ગયા હતા. એટલે આ બંને લોકોએ પ્લાન કર્યો કે આપણે કંઈક કરીએ. હવે મૂળ વાત એવી છે કે આ દિલીપ ઠાકોર છે, એણે એવું કીધું કે જો તમારે પૈસાદાર થવું હોય ને તો તમારે વિધિ કરવી પડે અને વિધિ કરવા માટે સોનું જોઈએ. એવા પિતા પુત્ર પાસે સોનું નહોતું. પિતા પુત્રની નજર એના પડોશમાં રહેતા વૃદ્ધ દંપતી પર પડી. એટલે એણે શું કર્યું? એમણે આખી હત્યાનો પ્લાન કર્યો. 15 જૂન રાત્રે 4 લોકો, આ 4 લોકો આવ્યા. સુરેશ ચૌધરી, એના પિતા, એના મામા અને દિલીપ ઠાકોર. આ 4 લોકોએ ઘાતકી હત્યા કરી નાખી. પગમાં પહેરવાના કડલા હતા એ કાપીને લઈ ગયા અને ફરાર થઈ ગયા. પછી આ બંને લોકો પિતા પુત્ર, આ સુરેશ અને શામળા ચૌધરી, એ બંને લોકો પોલીસને પણ ગુમરાહ કરતા હતા. પોલીસને બી એવું મળતા હતા, પોલીસની સાથે તપાસમાં અમે જોડાતા હતા અને એવું કહેતા હતા કે ખરેખર હત્યારાની સજા થવી. જોકે પોલીસે ઊંડી પૂછપરછ કરી આને ઝડપી દીધા. પોલીસે જ્યારે ઝડપ્યા ને ત્યારે આ બંને પિતા પુત્રોએ એવું કીધું કે અમારે કાળી વિદ્યા માટે, એટલે કાળી વિદ્યા માટે પૈસાની જરૂર હતી, સોનાની જરૂર હતી. અમને જે આ દિલીપ ઠાકોર છે એને એવું કીધું હતું કે અમારે જો વિદ્યા કરવી હોય તો સોનું જોશે અને આજુબાજુ ગમે ત્યાંથી સોનું તમે લઈ આવો. હવે આ સોનાની તાતી જરૂરિયાત માટે અમે આમનું મર્ડર કર્યું છે. વિચાર કરો, કાળી વિદ્યા જે વિદ્યા કહે છે, આ વિદ્યા માટે એણે આનું માતા પિતાની હત્યા કરી. આ દિલીપ ઠાકોર જે કહે છે એ ભુવા છે, મામાના ભુવા તરીકે વર્ષોથી કામ કરે છે અને એણે આ પિતા પુત્રને ગુમરાહ કર્યો અને 4 જણાએ હત્યા કરી. બહુ નવાઈ જેવી વિચાર કહેવાય કે આજના વિકસિત જમાનામાં પણ લોકો વિદ્યા માટે, કાળી વિદ્યા માટે બે નિર્દોષ લોકોની મર્ડર કરી નાખ્યા. અને પૂરા પંથકમાં પણ આ ઘટનાએ ચકચાર મચાવી છે કે આજે બી આવા ડિજિટલ યુગમાં, આધુનિક યુગમાં લોકો ડિજિટલાઇઝેશનની વાતો કરો, એવા સમાજમાં આ ભુવાની વાતમાં બે પિતા પુત્ર આવી ગયા અને એમણે હત્યા કરી નાખી ડબલ. અને જે લોકોની હત્યા કરી નાખી એ માતા પિતાનો કોઈ ગુનો નથી આ ઘટના. એ તો સુખી હતા, સમૃદ્ધ હતા, દીકરી સાસરે હોઈ ગઈ હતી, દીકરો પીઆઈ હતો, પરિવાર સુખી હતો, એમનો કોઈ પ્રશ્ન નહોતો. બસ એ તો 15 જૂનની રાત્રે સૂતા હતા અને આ 4 લોકો કાળ બનીને એવા એની હત્યા કરી. આ ઘટના એ ગામડા પંથકમાં બહુ ખરેખર આમ વિશ્વાસઘાત જો એવું છે. અને બીજી વાત એ પણ છે, આપણે ત્યાં એવું પણ કહીએ છીએ, લોકો ચંદ્ર પર રહેવા જાય છે, વહાં જાય છે, લોકો આ વિકસિત થઈ ગયા છે, બહુ આગળ વધી ગયા છે, પણ હજી પણ
અમુક લોકો ગામડામાં કેવી કેવી માનસિકતા ધરાવે છે તેનો આ દાખલો છે. આપણે ત્યાં સમાજ જીવનમાં વૈજ્ઞાનિક ઢબેથી શિક્ષણ કરવામાં આવે, ફલાણું કરવામાં આવે, સમાજનો આમ ઉછેર કરવા માટે ફલાણી વાતો, એવા લોકો જે લોકો સમાજની ઘડતરનું કહેતા હોય છે એમાં માટે પણ આ ઘટના લાલબત્તી સમાન છે. સમાજમાં હજી એવું કશું બદલું નથી. અમુક ટકા તો એવો વર્ગ છે જ, અમુક લોકો એવા છે જ હજી જે આવી બધી મેલી વિદ્યા માનતા હોય છે ને એના માટે કંઈનું કંઈ કરી નાખતા છે. જે લોકોનું મોત થયા છે, જેના મર્ડર થયા છે, એમનો કોઈ ગુનો નથી. આજે પરિવાર દુઃખી છે અને ચૌધરી પટેલ સમાજમાં આજે એ જસરા ગામમાં શોક છે. આખું ગામ પણ આમ અસ્મિત થઈ ગયું છે કે કેવું કહેવાય કે આજેનો કોઈ ગુનો નહોતો એને ખાલી કાળી વિદ્યાના સોના માટે બે નિર્દોષનો જીવ લીધો. સમાજ જીવન બીજું આમ અમારે પોઝિટિવ વાતના પ્લેટફોર્મથી એ પણ કહેવા માંગુ છું કે એવું કશું હોતું નથી ને. કોઈને મારી કે મરી કે કોઈનું કતલ કરીને તમે સુખી થોડી થઈ. કોઈનું મેલી વિદ્યાથી તમારું દેવું થોડું દૂર થઈ જવાનું છે. તમારે દેવું હોય તો બીજા પ્લાન કરે, મહેનત કરે. કોઈને મારી, કોઈની જિંદગી ઝેર કરી, કોઈનો જીવ લઈ અને તમે કઈ રીતે કરી શકો? આ ખરેખર બહુ દુઃખદ ઘટના. સમાજમાં ભણતર માણસનું જે રીતે થાય છે, સમાજમાં લોકો સમાજ સુધરી રહ્યો છે, ફલાણું થયું છે, પણ હજી બી સમાજમાં કોઈ બદલાવ નહીં. ગ્રામ્ય જીવનની આ વરવી વાસ્તવિક છે. મેલી વિદ્યા, ભૂવા, ભરાવડાને કારણે સમાજમાં કેવું કેવું થાય છે તેનો આ દાખલો છે. અમે સમાજની એક આ ડાર્ક સાઈડ છે, એક આવા બી અમુક લોકો છે, પૂરી સમાજની વાત નહીં કરતા, અમુક લોકો છે તે કેટલા બધું મેલી વિદ્યાના નામે કેટલું બધું વિચારે છે, કેટલી બધી એની સેન્સ છે, એનો બતાવવાનો પ્રયાસ કર્યો છે. બસ આટલું. ફરી કોઈ મળ્યું કોઈ નવા વિચાર સાથે. ત્યાં સુધી રજા આપો. જય જય ગરવી ગુજરાત.